જીપીએસસીમાં માત્ર દિવ્યાંગો માટે હિસાબી અધિકારી એટલે કે એકાઉન્ટ ઓફિસરની ભરતી આવી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત 28 ફેબ્રુઆરી 2025થી થઈ ગઈ છે. 15 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર તમે એના ફોર્મ છે ભરી શકશો. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ. બાકી કેટેગરી વાઇઝ જે એજ રિલેક્સેશન મળે છે એ અલગથી. ત્યાર પછી વાત કરીએ ક્વોલિફિકેશનની, તો કાં તો તમે સીએ કરેલું હોવું જોઈએ, સીએ અથવા સીએસ અથવા આઈસીડબલ્યુએ, અથવા તો એ ત્રણમાંથી એક પણ તમે ના કરેલું હોય અને તમે એમકોમ કરેલું હોય તો એમકોમ સાથે તમને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એ ફિલ્ડમાં. પછી જો તમે એમકોમ પણ ના કરેલું હોય, ખાલી બીકોમ કરેલું હોય તો બીકોમ સાથે તમને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર, આ ફિલ્ડમાં. આ થઈ ક્વોલિફિકેશનની વાત. હવે વાત રહી એક્ઝામ પેટર્નની, તો સૌથી પહેલા તમારી 400 માર્કની પ્રિલિમ્સ લેવાશે, જેમાં 200 માર્કનું સામાન્ય અભ્યાસનું પેપર હશે એટલે કે જનરલ સ્ટડી, અને 200 માર્કનું તમારું એકાઉન્ટિંગ અને ઓડિટિંગનું પેપર હશે. આ 400 માર્કની જે પ્રિલિમ હશે એ તમારે મેઇન્સમાં એલિજિબલ થવા માટે ક્વોલિફાઈંગ કરવાની રહેશે. મેઇન્સ છે એ ટોટલ 900 માર્કની હશે. એમાં 150 માર્કના અલગ અલગ પેપર હશે, જેમ કે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, એ રીતના બધા એકાઉન્ટ ઓડિટિંગના 2 પેપર, એવી રીતે અલગ અલગ પેપર હશે. હવે મેઇન્સ પૂરું થાય, મેઇન્સમાં જો તમે એલિજિબલ થઈ ગયા એટલે કે તમારું મેઇન્સ ક્લિયર થઈ જાય અને સારા મેરિટ સાથે તમે પાસ થયા, તો પછી એક મૌખિક પરીક્ષા હશે, ઓરલ ઇન્ટરવ્યુ હશે, બરાબર. એના માટે પછી તમને બોલાવવામાં આવશે. હવે આ બધો જે ડિટેલમાં સિલેબસ છે આયોગની વેબસાઇટ ઉપર ત્યાર પછીથી જાહેર કરવામાં આવશે, પણ આની જે સંભવિત તારીખ છે પ્રિલિમ એક્ઝામની એ 10 મે 2025 આવી છે. હજી સંભવિત છે, એમાં પણ કદાચ સુધારા વધારા થાય, પણ એક ટેન્ટેટિવ ડેટ આપી દીધી છે કે આની પ્રિલિમની એક્ઝામ 10 મે 2025 ના હોઈ શકે. હવે આખી ડિટેલમાં પીડીએફ તમારે વાંચવી હોય તો મારી ટેલિગ્રામ પર પોસ્ટ કરી દઉં છું. ટેલિગ્રામની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. થેન્ક યુ.